કેમ છે પાર્ટી મોજમાં જઈ છે રામભાઈ બધાને હવારમાં આપણો બ્લોગ ચાલુ થાય છે. ઉભા રહ્યો, ટાઈમ જોવા દો મને. 10 વાગ્યા છે. કાળુભાઈ આપણને આવીને એમ કહેતા હતા કે તમારા બ્લોગ કેમ મોડા આવવા માંડ્યા. એટલે મેં કાળુભાઈને કીધું આપણો એના મોડા આવે છે ભાઈ. મોડા આવે કઈ રીતે? એ રીતે તમને શું લાગે છે પહેલાં કેટલા વાગે આવતા? પહેલાં 8 વાગે આવે. પહેલાં 8 વાગે આવતા એમ કાળુભાઈ કહે છે. અને મને તો નથી ખબર, મને તો જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી 9:30નું જ આપણે નક્કી થયું હતું. હું હવે અમને ખબર નથી અને કાંઈ તમે પહેલેથી જોતા હોય તમને ખબર છે, ખ્યાલ છે તો જણાવી દેજો બરાબર કે આપણા પહેલા બ્લોગ કેટલા વાગે આવતા. મારા હિસાબથી તો 9:30 જ આવતા, બાકી પછી ખબર નહીં. અને શેરીમાં અવર જબર ચાલુ છે, ખટારા બટારા ટાટા ટાટા કરી જાય છે. અને ભાઈએ ફ્રી ફાયર ખોલી લીધી છે, આપણે ખોલી લીધી છે. તો થોડીક વાર ગેમ પ્લે કરવી અને પછી મળવી. ચાલો ગાઈસ, બપોરનો ટાઈમ છે. આપણે અત્યારે જાવી છીએ ઘર બાજુ, ટિફિન દેવા ગયા હતા અને ટિફિન આપણી પાસે છે. આ ઠેલીમાં ટિફિન છે. તો હવે ઘર બાજુ જાવી છીએ અને આખો બપોર ઓચાળો તો કપાઈ જાય, કારણ કે બપોરે આપણે ઘરે જોઈ કાંઈ કરવાનું હોય નહીં, ખાલી મોબાઈલ જોતા હોય અને મૂવી પડ્યો હોય તો એ જોવે, બાકી તો બીજું કાંઈ હોય નહીં. અને બસ લાઈક શેર અને સબસ્ક્રાઈબ તમે કરી દેજો, કારણ કે 400 મને લાગે છે હું કઈ છે ને તમને ઠકવાડી દેવાનો છું. તમે ક્યાંક તો બ્લોગ આવી રીતે જ નહીં જોતા હોય કે આ હારો 70 વાત તો એમ કહે છે 400 સબસ્ક્રાઈબર 400. એમાં શું છે એકચ્યુઅલી હવે કરવું પડે યાર, સમજો તમે. અને ગાય આપણી સામે આવી ગઈ છે, આપણે કાંઈ કહેવાય નહીં, કારણ કે ન કહેવાય, તમે સમજો. આવે ત્યારે મળવી, બાકી તો ઘરે જ છે એટલે કાંઈ દેખાડવાનું થાય નહીં, બરોબર? ચાલો મિત્રો, અત્યારે છે વાડી. આપણે સમયની વાત કરીએ તો 5:30 જેવું થયું છે. મેં પરફેક્ટ જોયું નથી, ઉભા જોઈ લો. 5:30 નહીં, માથે થઈ ગયું છે. 5:44 થઈ છે. અત્યારે વાડી આવ્યા છીએ. પાછળ તમને જોતા છો ઘઉં ઊભા છે. હવે એમ નહીં કહેતા કે ઘઉં તો હમણાં હાર્વેસ્ટર આવ્યું હતું, એ આપણે આમ આવ્યું હતું. અહીંયા તમને દેખાતું હોય છે, ત્યાં આગળ હાર્વેસ્ટર લઈ ગયું. અહીંયા હજી બાકી છે, કારણ કે અહીંયા થોડાક હજી લીલા લીલા દેખાય છે એની માટેથી. અને એવું હોઈ શકે કે આ કાંઈક બીજા નંબરના હોય, અથવા તો દાણો મોટો નાનો હોઈ શકે, બરાબર? આપણને બહુ પરફેક્ટ ખબર નથી, પણ મારે આ બાજુ રહું તો બધું સારું રહેશે, કારણ કે આમાં તડકો છે ને, પછી મારું ફેસ નહીં દેખાય. તો મારે શું કહેવાનું હતું, વાડીએ આવ્યા છીએ, તમે જોવો બધું. અહીંયા તો વાડીએ તો ગ્રીનરી જોઈએ, આ બાજુ ગ્રીનરી છે, આ બાજુ યલો નરી છે. યલો નરી તો ન કહેવાય, પીળાશ કહી દો. અને આપણી આ બહુ સરસ ત્રોફા જ આવે ને, આમાં શું કહેવાય, નારિયેળ કહેવાય, એ ત્રોફા કહી દો, નારિયેળ કહી દો. જો જબરજસ્ત. અને 2 બીજા છે આપણે બાજુમાં લગાવ્યા હતા, નાના નાના. લગભગ મારા જૂના બ્લોગમાં આવડા મોટા તો નહોતા, નાના હતા, 5 મહિના પહેલાંના. હા, આપણા બ્લોગ ચાલુ કર્યા એને બહુ ઝાઝો સમય થઈ ગયો, લગભગ 5 મહિના જેવું થઈ ગયું છે. 5 મહિના ઉપરથી હોય છે, અમારે જોવું જોઈએ. 365 ડેનો ચેલેન્જ છે. અને આપણા ચેલેન્જના કેટલા દિવસ થયા છે એ મારે ગણવા જોઈએ. મને ખબર, હું ખાલી આમ દરરોજ ખાલી અપલોડ કરતો જાઉં છું, બાકી આપણો આ જે નવા જોતા છે એને નહીં ખબર હોય. શોર્ટ વિડીયોમાંથી મારા જેટલા વ્યૂઅર્સ આવ્યા છે અથવા તો સબસ્ક્રાઈબર આવ્યા છે એ લોકોને નહીં ખબર હોય કે આપણે 365 દિનનો ચેલેન્જ લીધો હતો. ક્યારેક હું એવું ઈચ્છા થાય ને ત્યારે હું નાખી દઉં છું ટાઇટલમાં, બીજું કાંઈ નવું ન હોય તો. બાકી તો બસ તમને જણાવી દઉં કે આપણે 365 દિવસનું ચેલેન્જ લીધેલું છે. જો કે આપણે પૂરું કરવાનું છે અને આપણે એથી પૂરું થઈ પણ જશે, કારણ કે ચેલેન્જ જ એટલે લીધું છે પૂરું કરવા હતું, તો પૂરું તો કરવું જ હશે ગમે એમ કરી. અને બાકી તો બસ બન્યા રહેજો આપણી ચેનલમાં અને મોજ કરાવતા રહીશું તમને. અને હજી તો બહુ આગળ જવાનું છે. તો તમારા મિત્ર બંધુ કોઈ ગુજરાતી વ્લોગમાં ઇન્ટરેસ્ટેડ હોય અથવા તો જોતા હોય વ્લોગિંગ, તો એકવાર એને કહો ટ્રાય મારે ગુજરાતી વ્લોગ. એટલે જોવાનું કહું છું, બનાવવાનું નથી કહેતો. બનાવી છે ને તો શું છે, કોમ્પિટિશન અમારે વધી જાય. અને આમથી કોમ્પિટિશન થોડુંક છે, પણ વાંધો ન આવે, બરાબર? જોવાનું કહો, મોજ કરાવો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ દબાવો. બીજું તો શું છે, જલસા કરો ભાઈ. અને 12મા વાળાને વેકેશન છે, તો તમારા કોઈ મિત્ર હોય તો શેર બેર કરવી લિંક ક્યારેક અડીને, જો નવરા થઈ જાવ તો તમે. બસ બાકી તો જો વાડીએ આવ્યા છે, ઘરે જાઉં અને પછી દુકાને પણ જાઉં. તો શું કરવી છે તમે બિના રહેજો, આપણે દેખાડતા રહેવું. ચાલો ભાઈઓ, અત્યારે છીએ આપણે દુકાને. બહુ સરસ. અને આમાં છે ને, જો અત્યારે એક લોચો થઈ ગયો. મેં તમને કીધું હતું ને કે પાછળ મેં વિડીયોની ક્વોલિટી સારી થાય ને એટલા માટે હું બેક કેમેરાથી આપણે વિડીયો લઉં છું. આ જે વિડીયો આવશે બેક કેમેરામાંથી આવે છે. આપણે જ્યારે વાડીએ હતા ને ત્યારે તમને જોયું છે કે મારા ફેસ ઉપર બ્લર હતું, બેકગ્રાઉન્ડનું બધું ક્લિયર દેખાતું હતું. તો અત્યારે હજી મને ખબર નથી શું થાય છે. ક્લિયર દેખાતું હોય તો સારું, જો આમાં આ વાંધો આવે. અને હું આગળના કેમેરાથી લઉં ને તો એમાં ક્વોલિટી ઓછી આવે, કારણ કે આગળનો તો
બહુ ઓછા મેગાપિક્સલનો કેમેરો છે. પાછળ આપણે 64 મેગાપિક્સલનો છે, એટલે પાછળથી ક્લિયરિટી સારી આવે. પણ આવા લોચા થાય ને ભાઈ, એ મજા ન આવે આપણને. ઓટો ફોકસ હવે ક્યાંથી જતું હોય, એનું સેટિંગ બેટિંગ હોય તો આપણને ખબર નથી. બાકી બસ આનું સોલ્યુશન આપણે કાંઈક લાવશું બહુ જલ્દી. અને હજી તો અહીંયા આપણે દુકાને છીએ. ટાઈમની વાત કરવી તો રાત તો થઈ ગઈ છે, 8:14 થઈ છે અત્યારે ફિલહાલ તો. અને આ આગળનું કાઉન્ટર આપણે પેક કરી દીધું છે, બધું અંદર સામાન આવી ગયો છે આપણો જેટલો હતો એ બધોય. ખાલી અત્યારે બહારનું કાઉન્ટર, અત્યારે બહારનું સોરી અંદરનું ચાલુ છે. ચટર પટર હોય, સોડા બોડા ચાલુ છે અત્યારે. અને બસ આપણા નવા ફ્રીજમાં આઈસ્ક્રીમ ગોઠવાઈ ગયા છે બધાય. મને ખબર છે જોતા તો ખાવાની ઈચ્છા થઈ જાય, પણ આપણે કંટ્રોલ કરવું પડી યાર, તમે સમજો. એમ તો અહીંયા બધી વસ્તુ એવી જ છે જે તમને ખાવાની ઈચ્છા થઈ જ જાય. જે નથી એ બધી આગળ છે, અને જે આગળ નથી એ બધી આમાં છે. આખા કેરેટા કેટલા આખા બંચ જ પડ્યા છે. ક્રન્ચેક્સના 2 આખા બંચ પડ્યા છે, મોળી વેફરના 2 બંચ પડ્યા છે. પછી આમાં તીખી છે લગભગ, એ બોક્સ સરખા જ હોય લગભગ, પણ હોય એટલે આમાં તીખી છે. આપણે સાદી જે મસાલા મસ્તી ખાવી એના 2 બંચ પડ્યા છે. તો આવું બધું સ્ટોકમાં છે અત્યારે. બાકી પાછળ દાવત જીરુંનું સૌથી વધારે હાલે, તમને ખબર જ હશે, તમે ખુદ પીતા હશો. તો દાવત જીરુંનું આટલું છે, આગળ હજી પડ્યા છે. અને બાકી પાણીનો સ્ટોક અહીંયા છે. પાણીનું આખું ભરેલું હતું, તમે પહેલાંના લગભગ જોયું છે ને. તો ધીમે ધીમે ખાલી થઈ ગયું. શું છે, ઉનાળો આવે છે એટલે પાણીની જરૂર પડે. આખો આપણો 10 વાળી સોડાનો સ્ટોક છે. માઝાને મૂકીને, માઝા 15 વાળી છે, બાકી બધું 10 વાળું. બાકી તો અહીંયા સ્પ્રાઇટ બ્રાઇટ બધું છે. સાદી સોડા છે, મોટી 40 વાળી થમ્સઅપ. અને જે ન્યાન નથી એ બધું છે ને આ ખોખાની પાછળ મૂકેલું છે, આ ખોખાની પાછળ. અને બાકી નવીનમાં વાત કરવી તો નવીનમાં તો બીજું કાંઈ નથી, પણ આપણા બોડી સ્પ્રે ને બધું અલગ અલગ સ્પ્રે બધા અહીંયા પડ્યા છે. અને બસ આવું હાલે છે અત્યારે. બાકી આ મોટા પેકેટમાં બધું આવ્યું છે. આ તો હમણાં નવા આવ્યા છે. નવા મને આમ તો આવેલા છે, પણ આપણી શોપે નવા આવ્યા છે મોટા પેકેટ 40 વાળા. બસ એવું કાંઈક હાલે છે. તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ઠોકી દેજો. હવે મારા હિસાબથી તો લગભગ કાંઈ નહીં થાય. બાકી તમને દેખાડશું, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો આવા જ નવો બ્લોગ જોવા માટે. અને કેમેરા આપણા અહીંયા લાગેલા છે, સરસ 4 કેમેરા ગોઠવેલા છે. તો શું છે, આપણું બધું વિઝિબલ રહે. હું અહીંયા બ્લોગ લઉં છું એ તમને દેખાતું હોય છે. જો આપણે બ્લોગ લેવી છીએ. પછી આ એક બહારનું છે, આ અંદરનું છે, અંદર બેઠક વ્યવસ્થા હોય એનું આપણે આખું આવે. અને આ બહારના કાઉન્ટરનું છે, અહીંયા પણ બેઠક વ્યવસ્થાનું એનું બધું આવી જાય આપણે. તો આપણે જેટલી જરૂર પડે એટલા આપણે કેમેરા નાખેલા છે અત્યારે. અને નવીનમાં તો બસ આવું બધું હાલે છે. અહીંયા આવી છે, મોજ કરવી છે. અને આ ફિલઅપ મારે કરવાનું છે, તો આ ફિલઅપ કરી લેવી અને પછી ઘર બાજુ જાવી અને પછી મળવી. તો ગાઈઝ અત્યારે ઘરે જ છીએ, અને હવે મારા હિસાબથી હોઈ જવું છે. બીજું કાંઈ કરવાની ઈચ્છા તો છે નહીં, શાંતિથી હોઈ જાઉં, પ્લાન તો આવો જ છે. અને બસ આજનો વ્લોગ તો અહીંયા સુધી રાખવી. સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. હું મળું તમને નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.